જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે એક અલગ જ પ્રકારની કઢીની રેસીપી લઈને આવી છું, જે છે વટાણાની કઢી. તો બનાવવાની શરૂઆત કરશું. કઢી બનાવવા માટે મારી પાસે આ તીખારી વધી હતી, તો મેં એ લીધી છે. કેમ કે આપણે આ મસાલા દહીંનો ઉપયોગ કરવાના છીએ, તો આમાં થોડુંક પાણી નાખી અને આ બધું મસાલા દહીં આપણે આ વાસણમાં નાખી દઈશું. હવે સાવ આટલા દહીંથી કઢી ન બને, એટલા માટે હું આમાં 1 ગ્લાસ છાશ નાખું છું અને 1 ગ્લાસ પાણી પણ નાખું છું, એટલે 3-4 જણાને આટલી કઢી થઈ જાય. હવે કઢી બનાવવા માટે આપણે ચણાના લોટની જરૂર પડશે. તો આમાં મેં 2-2.5 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે અને આમાં હવે હું બ્લેન્ડર ફેરવી લઈશ, જેથી કરીને દહીં પણ ભાંગી જાય અને બધું એકરસ થઈ જાય. હવે તમે જોઈ શકો છો આપણા કઢીનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એનો વઘાર કરી લઈશું. હવે ઘીના વઘાર માટે મેં એક તપેલી લીધી છે. તપેલીની અંદર મેં 1 ચમચી ઘી લીધું છે. કઢીનો વઘાર ઘીમાં સરસ લાગે છે, એટલે મેં ઘી લીધું છે. હવે ઘી ગરમ થાય એટલે એમાં 1 ચમચી જીરું નાખી અને જીરુંને ફૂટવા દેશું. હવે વઘારમાં 1 તમાલપત્ર, 2-3 લવિંગ, 2-3 તજના ટુકડા અને 2 લાલ મરચાં મેં કાપીને લીધા છે, એ નાખી દઉં છું. અને 1 ડુંગળી મેં આવી ઊભી કાપીને લીધી છે, એ બધી નાખી દઈશ. હવે આ ડુંગળીનો થોડો કલર બદલાય ત્યાં સુધી એને સાતળી લેશું. પછી એમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 7-8 લીમડાના પાન અને અડધી ચમચી મેથીનો પાવડર નાખું છું. હું કઢીમાં અને દાળમાં મેથીના પાવડરનો જ યુઝ કરું છું. તમે જો આખી મેથી નાખતા હોય તો વઘારમાં તમારે આખી મેથી નાખી દેવાની. હવે આને પણ આપણે મસાલા સાથે સાતળી લેશું. હવે આપણે જે કઢીનું બેટર તૈયાર કરીને રાખ્યું છે એ નાખી દઈશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ કઢી કેવી લાગી. આમાં મેં હજી 1 ગ્લાસ પાણી વધારે નાખ્યું છે, કેમ કે કઢી જેમ ઉકળશે એમ થોડી જાડી થઈ જશે, એટલા માટે. હવે મેં આમાં 1 બાઉલ જેટલા લીલા ફ્રેશ વટાણા લીધા છે, એ નાખી દેશું. 1.5 ચમચી જેટલું મીઠું અને 2 ગાંગડી જેટલો ગોળ નાખી દેશું અને આ બધાને પણ મિક્સ કરી દેશું. આમાં મેં મસાલા દહીંનો ઉપયોગ કર્યો છે, એટલે મેં હળદર કે લાલ મરચું નથી નાખ્યું, અને લાલ મરચું હું છેલ્લે વઘારમાં નાખવાની છું. હવે આપણી કઢી થોડી ચડી ગઈ છે, તો હજી એને થોડી વાર ચડવા દેશું. હવે આપણી કઢી ચડી ગઈ છે, અંદર વટાણા પણ ચડી ગયા છે, તો છેલ્લે એમાં થોડી કોથમીર નાખી દઈશું. બધું મિક્સ કરી અને ગેસ બંધ કરી દઈશું. હવે સર્વ કરવા માટે મેં એક ડીશમાં સાઈડમાં ભાત રાખ્યા છે અને બીજી સાઈડમાં આપણે કઢી રાખી દઈશું. હવે ઉપરથી એક વઘાર કરવાનો છે, તો વઘારી આમાં મેં 1 ચમચી ઘી લીધું છે. ઘીની અંદર મેં 8-10 કળી લસણના નાના કટકા કરીને લીધા છે, એ નાખી દેવાના છે અને એને આછા બ્રાઉન કલરના થવા દેવાના છે. પછી એમાં અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી મેં હિંગ લીધી છે, એ નાખી દઈશું. લાલ મરચું આપણે ગેસ બંધ કરીને નાખશું અને બધું મિક્સ કરી દઈશું. હવે આ વઘારને આપણે આ કઢીની ઉપર રેડી દઈશું. હવે સાઈડમાં ડુંગળી અને કાચી કેરીનું અથાણું મૂકશું. આ અથાણું મેં ઇન્સ્ટન્ટ બનાવ્યું છે. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.